લ્યો કરી લ્યો વાત. પાટડીમાં વડોદરાના એસીબીના પીઆઈના ભાઈનું જુગારધામ ઝડપાયું છે. એક તરફ રાજ્યમાં ગુનાખોરી ક્યાં પહોંચી છે તેવી જ ગુનાખોરીમાં વધારો કરતો એક કિસ્સો સુરેન્દ્રનગરના પાટડીમાં સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગરના પાટડીમાં ગેરકાયદે ધમધમતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને 5 મહિલાઓ સહિત કુલ 25 લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા. હવે જુગારધામ તો ઘણા પકડાતા હોય, પણ આ જુગારધામની ખાસ વાત તો એ છે કે એસીબીના પીઆઈના ભાઈ કિરણ ઠાકોરના ઘરે આ જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. જે અંગે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે એક મોટા ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. જે બાદ એસએમસીની ટીમ ત્રાટકી હતી અને રાત્રે 12 વાગ્યાના અરસામાં દરોડા પાડવામાં આવ્યા. પાટડીના વેલનાથ નગરમાં આ જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસે કાર, મોબાઈલ, બાઇક, રોકડ સહિત કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે. હવે સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલી રહ્યું હતું તેને લઈને તપાસ કરવામાં આવે તો આ પ્રકરણમાં ઘણું બધું સામે આવી શકે તેમ છે.